સુરત જિલ્લાના માંડવી પોલીસ તંત્ર ખાતે હોળી ધૂળેટી અને રમજાન માસને લઈને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી વનારના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી, જેમાં આવનારા દિવસોમાં હોળી ધૂળેટી તથા રમજાન ઈદના તહેવારો નિમિત્તે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, કે જેમાં શાંતિપૂર્ણ માહોલમાં હોળી ધૂળેટી તેમજ રમજાન ઈદની ઉજવણી થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે ઉજવણી કરવા ડીવાયએસપી બીકે વનારે જણાવ્યું હતું। તેમજ માંડવી નગરમાં તાકીદે સીસીટીવી કેમેરા લગાવવા સૂચનો કર્યા હતા। વિવિધ પોઈન્ટ પર ટ્રાફિક સમસ્યા અંગે જરૂરી સૂચનો આપ્યા હતા અને શાળા કોલેજના પોઈન્ટ ઉપર પોલીસ તંત્રને દેખરેખ રાખવા જણાવવામાં હિતેશ રાવળ જણાવ્યું હતું। આ પ્રસંગે માંડવી પોલીસ તંત્રના જીજેપીઆઈ મોડ માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળ, તત્કાલીન નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુક્લ, ઉપપ્રમુખ ઈશ્વરભાઈ સોલંકી, મંત્રી વિજયભાઈ પટેલ, પાલિકા બાંધકામના અધ્યક્ષ રંજનબેન મરાઠે તથા શાંતિ સમિતિના સભ્યો તથા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। ઈશ્વર સોલંકી, માંડવી। સુરત ગ્રામ્ય જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં માંડવીના નગરજનો તથા તડકેશ્વરના પણ જે લોકો છે, ગામ લોકો છે એ અને આજુબાજુના જે ગામના આગેવાનો છે એમની સાથે આજરોજ માંડવી પોલીસ દ્વારા એક શાંતિ સમિતિની મિટિંગ લેવામાં આવેલી છે। એ મિટિંગનો હેતુ આગામી જે હોળી અને ધૂળેટીનો તહેવાર આવે છે, સાથે સાથે મુસ્લિમ બિરાદરો છે એમનો મહોરમનો તહેવાર બી ચાલી રહ્યો છે, એ અનુસંધાને આ જે તહેવારો છે એની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, શાંતિપૂર્ણ માહોલમાં તમામ લોકો પોતાના તહેવાર પોતાની માન્યતાઓ સાથે ઉજવી શકે અને લો એન્ડ ઓર્ડરનો કોઈ ઇસ્યુ ન બને એ અંગે તમામને સમજ કરવામાં આવેલી છે। અને પોલીસ દ્વારા તમામ જે જગ્યાએ જે નાગરિકો છે એમને જે કંઈ સૂચનો આપ્યા અને જ્યાં જ્યાં પોઈન્ટ્સ રાખવા પડે એવી સ્થિતિ હોય ત્યાં તમામ જગ્યાએ બંદોબસ્ત રાખવાની ખાતરી સાથે આ મિટિંગ લેવામાં આવેલી હતી।